હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. હું ગોટી સર જેડબલી નીટ કેમેસ્ટ્રીની અંદર વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે ચેપ્ટર નંબર 9 તમારું જે ચાલે છે સંકીર્ણ સંયોજનો એની વિશે આપણે આગળ વાત કરીએ. તો વેલેન્સ બોન્ડ થિયરી અને એની ઉપયોગિતા અને એના માટે વિવિધ પ્રકારના સંયોજનો કેવી રીતે બને છે, તો એમાંથી અમુક પૂછાતા પ્રશ્નો કે શું હોય અને એનો આન્સર કઈ રીતે નક્કી કરવો, એના માટે આજે મુદ્દાઓ લઈને આવ્યો છું. ઓકે, તો લિનસ પાઉલિંગ દ્વારા વિકસાવવામાં આવેલી આ થિયરી છે. મુદ્દાનો પહેલો પોઈન્ટ છે, દરેક ધાતુ આયન જ્યારે સંકીર્ણ સંયોજન બનાવે ત્યારે સવર્ગ સંયોજક બંધ બનાવે છે. તો એ તો આપણે જાણીએ છીએ ને કે કોઈ પણ મધ્યસ્થ ધાતુ જે છે એ લિગેન્ડ સાથે જોડાય તો લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એનો મતલબ સ્પષ્ટ છે કે કોઈ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન જ્યારે કરે ત્યારે જે બંધ બને એને સવર્ગ સહસંયોજક બંધ કહે છે. ઓકે, બીજો પોઈન્ટ, બંધ બનતી વખતે ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર તરીકે વર્તે છે. આથી આ માટે ધાતુ આયન ખાલી કક્ષકો પૂરી પાડે. ઓકે, કે જેને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવું છે એની આગળ એટલીસ્ટ ખાલી કક્ષકો તો હોવી જોઈએ. તો ધાતુ ખાલી કક્ષકો પૂરી પાડે અને જગ્યા આપે અને એમાં ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. સી પોઈન્ટ, ધાતુ આયન એ સવર્ગાંક જેટલી સંખ્યામાં ખાલી કક્ષકો પૂરી પાડે. કોઈ સવર્ગાંક એટલે શું, તો કે મધ્યસ્થ ધાતુ કેટલા બંધ બનવાની ક્ષમતા છે. તો કે ધારી લો કે એફી ધાતુ છે, તો એફી ધાતુ 6 સવર્ગાંક બનાવે છે, તો એનો મતલબ 6 ખાલી કક્ષકો એને ખાલી પૂરી પાડવી પડે. સમજાણું આખી વાતમાં? આપણે એમ કોઈને કહેતા હોય કે ભાઈ અમે 6 મહેમાન આવે ત્યાં સુધી એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ, તો સ્પષ્ટ સીધી વાત છે કે 6 મહેમાન ગેસ્ટની વ્યવસ્થા આપણે કરવા માટે કંઈક તો ખાલી કરવું પડતું હશે ને. સમજાણું આખી વાતમાં? અથવા તો કે એને રહેવા માટે જગ્યા તો કરી દેવી પડશે ને. તો અહીંયા ધાતુ 6 સવર્ગાંક બનાવવા માટે અથવા તો સંકીર્ણ સંયોજન બનાવવા માટે કક્ષકો ખાલી કરી અને લિગેન્ડને ઇલેક્ટ્રોન યુગ્મ મૂકવા માટે પૂર્તિ કરશે. જેમ કે કોપર છે તો 4 ખાલી કક્ષકો પૂરી પાડે, તો એનો મતલબ સ્પષ્ટ છે કે કોપરનો સવર્ગાંક 4 છે. ઓકે, નેક્સ્ટ ડી પોઈન્ટ, ધાતુ એ સંકરણ ક્રિયા બાદ જ ખાલી કક્ષકો પૂરી પાડે છે. આથી ધાતુ આયન દ્વારા સંકરણ કક્ષકો પૂરી પડાય. તો કોઈએ 4 કક્ષકો પૂર્ણ કરી, કોઈએ 6 કક્ષકો પૂર્ણ કરી, તો આનો મતલબ એમ થઈ ગયો કે એનું સંકરણ છે એ 4 કક્ષકો છે તો sp3 બની શકે, dsp2 બની શકે. 6 હશે તો sp3d2 અથવા d2sp3 પ્રકારના સંકરણ બની શકે. તો એ તો સવર્ગાંક પર આધારિત છે. ઈ પોઈન્ટ, ધાતુ આયનની ખાલી સંકરણ કક્ષકો એ લિગેન્ડની અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો પર આચ્છાદિત થાય. આચ્છાદિતનું મતલબ મિશ્રણ થવું, કક્ષકો સંમિશ્રિત થવી, સિગ્મા બંધ બનાવવો, સવર્ગ સહસંયોજક બંધ બનાવવો. તો એ તો ઇલેક્ટ્રોન યુગ્મના આધારે થઈ શકે અને જેટલા નવા આચ્છાદિત ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બને એ સંકરણ કહેવાય. એટલે કે એસ કક્ષક સંકરણમાં ભાગ લીધો હોય, પી કક્ષક જો 3 વખત ભાગ લે તો P3 બોલી શકાય, ડી કક્ષક 1 વખત સંકરણમાં ભાગ લે તો ખાલી ડી 2 વખત લે તો D2, એવી રીતે બોલી શકાતું હોય છે. તો જેટલી કક્ષકો આચ્છાદન એટલે મિશ્રણમાં અથવા તો સંકરણમાં આવે છે, કક્ષકો વપરાય, એ કક્ષકો સંકર કક્ષકો કહેવાય છે. એફ પોઈન્ટ, જો ધાતુ પરમાણુની અંદર n-1 ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તો આ સંકીર્ણ આંતરિક કહેવાય અથવા નિમ્ન સ્પિન સંકીર્ણો કહેવાય. ખાસ યાદ રાખજો, અત્યારે જે હું બોલું છું એ મુદ્દો મોસ્ટ આઈએમપી છે. શું ક્વેશ્ચન છે એ સાંભળો કે નીચેનામાંથી કોણ આંતરિક અથવા આંતરકક્ષિક સંકીર્ણો ધરાવે છે? આંતરકક્ષીય સંકીર્ણો. તો એમાં હું વાત કરું છું કે D2sp3, D2sp3 અને બીજો ઓપ્શન છે sp3d2.
હવે સાંભળવામાં તો બંને સરખું લાગ્યું ને, કે D2sp3 બોલો અથવા sp3d2 બોલો, શું ફરક? ફરક ઘણો બધો છે. જ્યારે સંકરણમાં ડી પ્રથમ લખેલી હોય તો સમજવાનું n-1d નો મતલબ 4 - 1 એટલે 3d ભરાણી છે. હવે સમજાઈ ગયું ને, કે જ્યારે D2sp3 સંકરણ છે તેનો મતલબ ડી આગળ છે, ડી આગળનો મતલબ 3d વપરાયેલી છે, અને જ્યારે 3d એટલે કે અંદરની કક્ષક વપરાય ત્યારે બોલવાનું આંતરકક્ષકીય સંકીર્ણ સંયોજનની રચના થઈ, અને જેની સ્પિન ઓછી અથવા તો નિમ્ન બોલવાનું. ઓકે, ફાઇનલ. ઓકે. જી પોઈન્ટ, જો ધાતુ પરમાણુની બાહ્ય ડી કક્ષક સંકીર્ણમાં ભાગ લેતી હોય તો આ સંકીર્ણ બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા ઉચ્ચ સ્પિન સંકીર્ણો કહે છે. ફરી એક વખત ક્વેશ્ચન શું? નીચેનામાંથી કોણ બાહ્ય કક્ષીય સંકીર્ણ છે? તો સાંભળો, D2sp3 કે sp3d2? તો એમાં જવાબમાં sp3d2, કારણ કે ડી લાસ્ટ બોલવામાં આવી, એનો મતલબ 4d વપરાયેલી છે. સમજાણું આખી વાતમાં? અને જ્યારે 4d સંકરણમાં વપરાય તો બાહ્ય સંકીર્ણ કહેવાનું, અને જો 3d સંકરણમાં વપરાય તો આંતરિક કહેવાનું. હવે શોર્ટકટમાં મને કેમ ખબર પડે? સંકરણ તો હું દોરતો નથી, લખતો નથી, ઇલેક્ટ્રોન રચના સમજતો નથી, તો કાંઈ નહીં, જો સાંભળી લો. D2sp3 લખેલું હોય તો એનો મતલબ ડી પહેલાં લખ્યું છે, ઓકે, તો એનો મતલબ 3d વપરાયેલી, હા, આંતરિક સંકીર્ણ, બસ પૂરું. જ્યારે ડી પ્રથમ બોલવામાં આવે કે D2sp3 તો આંતરિક સંકીર્ણ. ઓકે, નેક્સ્ટ, ખાસ ધ્યાનથી સાંભળો. બાહ્ય એટલે શું? તો કે ડી લાસ્ટમાં બોલવામાં આવતો હોય, જેમ કે sp3d2, તો પહેલાં એસ કક્ષક ભરાણી, પછી પી કક્ષક ભરાણી, પછી ડી, તો એનો મતલબ 4d ભરાણી, 4d ભરાણી ને. તો જ્યારે છેલ્લે ડી લખેલો હોય ને તો બાહ્ય, અને પ્રથમ ડી લખેલો હોય ને તો આંતરિક. ધેટ્સ ઇટ, સિમ્પલ. ઓકે, અને બાહ્ય હોય એની સ્પિન ઊંચી હોય અને આંતરિકની સ્પિન નિમ્ન હોય. ઓકે, એચ મુદ્દો જુઓ. આ સંકીર્ણો આંતરિક કક્ષક સંકીર્ણ અને બાહ્ય કક્ષક સંકીર્ણ કહે છે, જે 6 સવર્ગાંકના સંકીર્ણનું લાગુ પડે. 6 એટલે શું? 6 વખત બંધ બનાવ્યો છે, જેનો સવર્ગાંક 6 હશે. તો ગણો, D2 2 કક્ષકો વપરાણી, એસની 1 વપરાણી, P3 થઈ ગઈ 6. તો આવી રીતે 6 સવર્ગાંકવાળા કક્ષકો માટે લાગુ પડે. આઈ પોઈન્ટ, જો આંતરિક ડી કક્ષક સંકળમાં ભાગ લેતી હોય તો n-d કક્ષક ધાતુની આ યુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા થાય. કે ભાઈ અંદરથી સંકરણ કેમ ચાલુ થયું? તો કે યુગ્મીકરણ થઈ ગયું. યુગ્મીકરણ થવું એટલે શું? તો કે ડી કક્ષકમાં ધારી લો કે 6 ઇલેક્ટ્રોન ભર્યા હતા, તો એ બધા બે ઇલેક્ટ્રોનમાં ગોઠવાઈ જાય તો યુગ્મીકરણ થઈ જાય. તો પછી અંદરથી સંકરણ ચાલુ થાય, તો પ્રબળ લિગેન્ડ હશે એ યુગ્મીકરણ કરી શકે. થોડું પણ જો NCERTનું યાદ હોય તો એવું કહી શકાય. જે પોઈન્ટ, આ પ્રકારના સંકીર્ણો પ્રતિચુંબકીય હોય અથવા ઓછા અનુચુંબકીય હોય, જેમને લો સ્પિન સંકીર્ણ કહેવાય. કારણ કે અંદરથી જ્યારે સંકરણ 3D થી ચાલુ થાય ત્યારે 3D માં યુગ્મીકરણ થયું હોય. યુગ્મીકરણ થાય તો પ્રતિચુંબકીય ગુણધર્મ હોઈ શકે. હોઈ શકે શબ્દને સાંભળી લેજો. હોઈ શકેનો મતલબ થાય કે દર વખતે એવું જરૂરી નથી કે યુગ્મીકરણ થાય એટલે પ્રતિચુંબકીય જ ગુણધર્મ આવે. હવે 5 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરો તો 5 ઇલેક્ટ્રોન એક કક્ષકમાં હતા, એનું યુગ્મીકરણ કર્યું તો 2 કક્ષકો તો 2 થી ભરાઈ ગઈ, પણ એક 5મો ઇલેક્ટ્રોન તો એકલો રહી ગયો કે નહીં યુગ્મીકરણ કરવા છતાં પણ, તો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવી શકે છે. ઓકે, સામાન્ય રીતે બાહ્ય કક્ષક સંકીર્ણ અનુચુંબકીય સ્વભાવ ધરાવે છે, જેમને ઉચ્ચ સ્પિન સંકીર્ણ કહે છે. બાહ્ય સંકીર્ણમાં યુગ્મીકરણ થતું નથી એટલે એ અનુચુંબકીય જ હશે, અને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે તો એને ઉચ્ચ સ્પિન કહેવાય. ઓકે,
તો આપણે એના એક્ઝામ્પલ ઉદાહરણો ઉપયોગિતા જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એની ઉપયોગિતાથી આપણને વધુ અનુકૂળ અને આ બધા મુદ્દાઓનો ઉપયોગ સમજાઈ જશે. તો સૌથી પહેલો પોઈન્ટ, 6 સંવર્ગકવાળા સંકીર્ણમાં કોબાલ્ટ છે NH3 ચાર્જ સાથે. ઓકે, તો કોબાલ્ટનો પરમાણ્વીય ક્રમાંક લખ્યો 27 ની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આર્ગોન એટલે 18 3d7 4s2 પણ +3 ની ઓક્સિડેશન અવસ્થા શું થઈ ગઈ? આર્ગોન 3d6, સમજમાં આવ્યું? 3d6 4s0. બરાબર ને? તો મેં 3d ના ખાનાઓ બતાવ્યા છે, 4s ના ખાનાઓ બતાવ્યા છે, 4p અને 4d આ બધું ખાલી છે. 3d માં 6 ઇલેક્ટ્રોન વધ્યા છે. 3d માં 6 કેમ વધ્યા? 7 આવે ને? એવો પ્રશ્ન જો થતો હોય તો આપણે ઓક્સિડેશન આંક ઉપર જોશું. ભાઈ કોબાલ્ટનો +3 છે તો એને ટોટલ 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. તો પહેલાં એસમાંથી 2 ગયા, છતાં હજી એક એને દૂર કરવો હતો તો ડીમાં હતો 7માંથી 1 ગયો એટલે 6 વધ્યા. ઓકે, હવે એમોનિયા જે છે એ પ્રબળ લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ થશે. તો પ્રબળ લિગેન્ડના પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ બને. આથી ધાતુ આયન સંકરણ માટે ખાલી 3D કક્ષકો પૂરી પાડે. તો કોબાલ્ટ સંકીર્ણ માટે 3Dમાં યુગ્મીકરણ થયું. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? જે એક ઇલેક્ટ્રોન બેઠા હતા એ યુગ્મિત થઈ ગયા. અને લિગેન્ડ માટે ડી કક્ષકોએ 2 જગ્યા ખાલી કરી દીધી, એસ કક્ષકે 1 અને પી કક્ષકોએ 3, અને એ 3 જગ્યાઓ સાથે સંકરણ થયું D2sp3 હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ. આ પ્રતિચુંબકીય સંકીર્ણ અથવા નિમ્ન સ્પિન સંકીર્ણ છે, કારણ કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે પ્રતિચુંબકીય. અને જો મોટા ભાગના ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એની સ્પિન મળતી નથી અથવા નિમ્ન સ્પિન બોલી શકાય. અહીં અંદરની 3D કક્ષક સંકળમાં ભાગ લેતી હોવાથી આંતરિક છે, એ તો આપણે આગળથી પણ નક્કી કર્યું હતું કે જો 3D કક્ષક સંકરણમાં ભાગ લે અથવા તો D2sp3 બોલવાનું થાય તો પ્રથમ ડી બોલવું પડતું હોય ત્યારે આંતરિક કક્ષકીય સંકીર્ણ છે, અને ત્યારે આપણે લો સ્પિન કોમ્પ્લેક્સ બોલીએ છીએ, નિમ્ન સ્પિન સંકીર્ણ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ એવું જ છે, ખાસ જોજો. COF6-3 કોબાલ્ટનો પરમાણ્વીય ક્રમાંક તો 27, 3D ઉપર 7 ઇલેક્ટ્રોન, 4s ઉપર 2 ઇલેક્ટ્રોન, 4p ને 4d ખાલી હોય. કોબાલ્ટ +3 આયન તરીકે લેવામાં આવે તો 4s માં 0 થઈ જાય, 3D માંથી 1 ઇલેક્ટ્રોન ઓછો થઈ જાય એટલે 3d6 થઈ જાય. Fe છે, Fe ખાસ ફ્લોરિન છે. ફ્લોરિન ખાસ કયા પ્રકારનું લિગેન્ડ છે? તો કે નિર્બળ, અને નિર્બળ જે છે એ યુગ્મીકરણ ન કરી શકે. એટલે તમે ખાસ સમજો, 3D કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ જેમ હતા એમ જ રહ્યા, યુગ્મીકરણ થયું નહીં. એટલા માટે ફ્લોરિન એસ કક્ષકથી બેસવાનું ચાલુ કરશે. ટોટલ 6 વખત આપણે એને બેસાડવા છે તો 1 જગ્યા 4sમાં આપી, 3 જગ્યા 4pમાં આપી અને 2 જગ્યા 4dમાં આપી, એટલે સંકરણ sp3d2. અને જ્યારે લાસ્ટમાં d2 આવે ત્યારે બાહ્ય સંકીર્ણ. હવે લગભગ બધાને સમજાઈ ગયું હશે આ ઉદાહરણથી. આ અનુચુંબકીય સંકીર્ણ અને ઉચ્ચ સ્પિન સંકીર્ણ છે, અને તેના બાહ્ય ડી કક્ષકો સંકળમાં ભાગ લેતા હોવાથી બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહે છે. ઓકે, અહીંયા 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એનો મતલબ એની સ્પિન વધુ મળે, એટલે શબ્દ આવ્યો ઉચ્ચ સ્પિન. સમજાઈ ગયું આ બે એક્ઝામ્પલમાં? આંતરિક કોને કહેવાય, બાહ્ય કોને કહેવાય, નિમ્ન સ્પિન કોને કહેવાય, ઉચ્ચ સ્પિન કોને કહેવાય, અનુચુંબકીય, પ્રતિચુંબકીય. તો પ્રશ્ન શું હશે સાંભળો. COF
6-3 સંકીર્ણ કયા નીચેનામાંથી વિધાન સાથે બંધ બેસે છે? તો અનુચુંબકીય હોય, ઉચ્ચ સ્પિન હોય, બાહ્ય સંકીર્ણ હોય, આવા મુદ્દાઓ સાથે બંધ બેસે છે. ઓકે, એવો પ્રશ્ન પૂછાય છે. નેક્સ્ટ, અમુક વખત કોઈ ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થતું હોય એ સમજવા માટે અહીંયા કોબાલ્ટ સાથેનું ઉદાહરણ આપ્યું છે. ખાસ જોજો, કોબાલ્ટ 27 નંબરનો પરમાણુ છે, બરાબર. +2 ચાર્જ આપે એટલે S ખાલી થાય પણ 3d7 રહે. હવે પ્રશ્ન થાય 3d6 કેમ ન થયું? પણ ઓક્સિડેશન આંક +2 છે ને, એટલે 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના હતા, તો 2 તો એસમાં હતા, S 0 થઈ ગયું. એનો મતલબ 3d7 ઇલેક્ટ્રોન 7 ભરેલા છે, જોઈએ આકૃતિમાં. અને હવે એમોનિયા આવે ને પ્રબળ લિગેન્ડ આવે. હવે 7 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવું એટલે 3 કક્ષકો બેકી ઇલેક્ટ્રોનથી ભરી શકાય, પણ 7મો ઇલેક્ટ્રોન તો એકલો વધ્યો. તો એવા સમયે 7મો ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન થઈને 4d કક્ષકમાં ટ્રાન્સફર થાય અને સંકરણ જે છે એ 3d થી ચાલુ થાય, એટલે D2sp3 મળી શકે છે. શું? D2sp3 મળી શકે છે. એટલે ખાસ યાદ રાખજો, આવા એક્ઝેપ્શન્સ અથવા અપવાદિત ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન થઈ શકે છે અને એ જ પ્રશ્ન પૂછાઈ પણ શકે છે. તો આપણે કન્ફ્યુઝનમાં હોઈએ કે અહીંયા શું લખવું, સંકરણ ક્યાંથી શરૂ કરવું? તો એક ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન ડી કક્ષકમાં કરવું 4dમાં અને સંકરણ 3d to sp3 થી પૂર્ણ કરવું. ઓકે, એવું એક ઉદાહરણ છે સવર્ગાંક વાળા સંકીર્ણો જેનો સવર્ગાંક 4 હોય. ઓકે, તો નિકલ Cl4 નિકલ સાથે 3d8 4s0 કેમ થઈ ગયું લગભગ ખબર પડી છે, કારણ કે +2 ચાર્જ છે એટલે S ના ઇલેક્ટ્રોન ગયા. ક્લોરીન એમાં નિર્બળ લિગેન્ડ છે, 4 વખત આવશે તો સંકરણ થશે sp3 હાઇબ્રિડાઇઝેશન. શા માટે યુગ્મીકરણ ન થયું? તો કે નિર્બળ લિગેન્ડ છે. ઓકે, સંકરણ ક્યાંથી શરૂ થયું? તો કે 4s થી. પૂર્ણ ક્યાં છો? તો કે 4p માં. કેમ? તો કે 4 વખત જ જોડવાના હતા, તો S માં 1 ગોઠવાનો અને P માં 3, એમ કરીને કુલ 4, તો sp3 સંકરણ. આની કમ્પેરિઝન કોની સાથે? ખાસ સમજો, અહીંયા કયું સંકરણ આવ્યું? sp3 હાઇબ્રિડાઇઝેશન. આકાર કેવો હોય? તો કે સમચતુષ્ફલકીય. કોણ કેટલો હોય? તો કે 109 ડિગ્રી ને 28 મિનિટનો. કમ્પેરિઝન કોની સાથે? તો જોઈ લો કમ્પેરિઝન કોની સાથે છે. રેડી, નિકલ સાયનેટ સાથે. તો કે નિકલ +2. ઓકે, તો S માં તો 0 થાય, 3d માં 8 વધે, 8 નું યુગ્મીકરણ થયું, તો 4 ખાનામાં બધા બેસી ગયા બેકી સંખ્યામાં, અને 1 ખાનું D નું ખાલી પડ્યું, 4 જણાને ગોઠવવાના, તો 3d માં 1, 4s માં 1 અને 4p માં 2. સંકરણ શું થયું? DsP2 સંકરણ થયું. સમજમાં આવ્યું? તો Cn એ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે. આ સંકીર્ણ સમતલ્ય ચોરસ ભૂમિતિ ધરાવે છે. નિકલ +2 ની 3d માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થાય, આથી નિકલ સાયનાઇડ 4 ટાઈમ -2 પ્રતિચુંબકીય સ્વભાવ. ઓકે, પ્રતિચુંબકીય સ્વભાવ બધાને સમજાણો છે કે આમાં તો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાતા નથી. ધીસ નિકલ +2 કોમ્પ્લેક્સ ઇઝ એન ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. ઇનર એટલે આંતર કક્ષકીય સંકીર્ણ એન્ડ લો સ્પિન કોમ્પ્લેક્સ. જ્યારે પણ 3d વપરાય ત્યારે શું બોલવાનું? આંતરિક સંકીર્ણ. અને અંદરથી શરૂ થાય ત્યારે શું હોય? લો સ્પિન. ધેટ સિમ્પલ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળ જોઈએ એક ઉદાહરણ બીજું. ઝિંક NH3 ઝિંક છે 30 નંબરનું. ઇલેક્ટ્રોન રચના છે 3d10 4s2. Zn+2 માટે જાય તો 4s માંથી 2 ઇલેક્ટ્રોન જાય એટલે અહીંયા ખાલી પડ્યું, અને ઝિંક સાથે 4 વખત એમોનિયા જોડાણું,
તો એમોનિયા ક્યાંથી જોડાણું? હવે અહીંયા તો યુગ્મીકરણનો કોઈ ઓપ્શન જ નથી. તમે એમ કે પ્રબળ લિગેન્ડ છે, પણ ઓલરેડી તો ડી કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન ભરેલા છે. તો સંકરણ ક્યાંથી ચાલુ થયું? sp3. સમજાણું? એક એસ કક્ષક ને 3p કક્ષકમાં એમોનિયાએ, જો અહીંયા બહુ સરસ સમજણ પડશે તમને, NH3 એ એરો માર્યો, ખબર પડી? અને 2 ઇલેક્ટ્રોન કોની કક્ષકમાં મૂક્યા? ઝીંકની કક્ષકમાં. આગળ ગઈકાલે આપણે ઇફેક્ટિવ એટોમિક નંબરની ચર્ચા કરી, યાદ આવ્યું કાંઈ? તો એ બધા ઇલેક્ટ્રોન કોની કક્ષકમાં મૂકાણા? ઝીંકની કક્ષકમાં. તો ઝીંકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ કે નહીં? તો ઇફેક્ટિવ એટોમિક નંબર અલગ પ્રકારનો મળે. ઓકે, તો સંકીર્ણ sp3 સંકર્ણ ધરાવે તો સમચતુષ્ફલક આકાર હોય અને બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે, તેથી પ્રતિચુંબકીય. તો ક્વેશ્ચન શું? આપેલું સંકીર્ણનો ગુણધર્મ કયો? અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? ક્વેશ્ચન શું? આકાર કયો? સમચતુષ્ફલકીય કે અન્ય કોઈ? સંકરણ કયું? sp3 કે અન્ય કોઈ? આવા પ્રશ્નો આમાંથી પૂછાય છે. ઓકે, હજી એક ઉદાહરણ જોઈએ. નિકલ CO4. હવે જો એના પર કોઈ ચાર્જ નથી, તો નિકલ 4 વખત કાર્બોનિલ સાથે તટસ્થ લિગેન્ડ છે, સંકીર્ણ તટસ્થ છે. ઓકે, તો નિકલ 28. ઓકે, 3d8 4s2. હવે નિકલનો કોઈ ચાર્જ નથી એટલે નિકલમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા નથી, પણ કાર્બોનિલ પ્રબળ લિગેન્ડ છે, તો યુગ્મીકરણ તો કરશે અને ડી કક્ષકમાં એસ ના ઇલેક્ટ્રોનનું સ્થળાંતર કરશે. સમજાણું? આવા કોમ્પ્લિકેટ એક્ઝામ્પલ મેં અહીંયા મૂક્યા છે, એ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો કે 3d ઇલેક્ટ્રોનમાં 2 એકલ ઇલેક્ટ્રોનનું તો યુગ્મીકરણ થયું અને આ બીજા 2 ઇલેક્ટ્રોન એસ કક્ષકના ટ્રાન્ઝિશન થઈ ટ્રાન્સફર થઈને આવ્યા અને એસ કક્ષક ખાલી થઈ ગઈ, તો ત્યાં કાર્બોનિલ મૂકવાનું શરૂ કરી દીધું અને પી કક્ષકમાં 3 વખત મૂક્યું, એટલે sp3 હાઇબ્રિડાઇઝેશન. સ્ટ્રોંગ લિગેન્ડ છે કાર્બોનિલ, સો ઇટ ઇઝ લો સ્પિન કોમ્પ્લેક્સ. ખાલી પડે એક એસ કક્ષક અને 4p ની 3 કક્ષક, તો sp3 સંકરણ કહે છે. દરેક કક્ષક કાર્બન મોનોક્સાઇડ પાસેથી 1 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને નિકલ CO4 બનાવે છે. ઇટ ઇઝ ડાયામેગ્નેટિક ઇન નેચર, એટલે કે ડાયામેગ્નેટિક. પ્રતિચુંબકીય ગુજરાતીમાં પ્રતિચુંબકીય અને ડાયામેગ્નેટિક ઇંગ્લિશમાં શબ્દ છે. ઓકે, ધ શેપ ઓફ નિકલ ટેટ્રાકાર્બોનિલ ટેટ્રાહેડ્રલ. ભાઈ sp3 સંકરણ હોય તો અમારે કઈ શેપ વિશે કોઈને પૂછવા ન જવું પડે, એ તો સમચતુષ્ફલક જ હોય ને sp3 માટે. ઓકે, નેક્સ્ટ એક એક્ઝામ્પલ, બસ અહીંયા સુધી એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. કોપર NH3 માં 3d9 ઇલેક્ટ્રોન +2 ચાર્જ સાથે, યાદ રાખજો, નગર ઘણા એમ કે 3d10 ભરાય ને, 3d10 જ ભરાયેલા હતા, પણ +2 ચાર્જ સાથે. એસમાં 1 હતો એ ગયો, ડીમાંથી 1 ગયો એટલે 9 વધ્યા. હવે જો કોપરનો 9મો ઇલેક્ટ્રોન છે, એમોનિયા પ્રબળ લિગેન્ડ હોવાથી એનું ટ્રાન્ઝિશન છેલ્લે કરાવી દીધું અને ભાઈ મને અહીંયાથી જગ્યા આપી દો, એટલે dsp2 સંકરણ. આકૃતિ જોવો એટલે બધો ખ્યાલ પડી જશે. જ્યારે ધાતુ 4d ને 5d શ્રેણીની હોય ત્યારે બધા લિગેન્ડ પ્રબળ લિગેન્ડ તરીકે જ ફરતે. 4d અને 5d કક્ષકોમાં જ્યારે સંક્રમણ થાય ત્યારે તમામ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે, યાદ રાખજો. ઓકે, આ નોંધ છે. બાકી 3d અને 4d ની કમ્પેરિઝન થતી હોય ત્યારે પ્રબળ લિગેન્ડ નિર્બળ લિગેન્ડનો ભાગ પડે. જેમ કે કાર્બોનિલ પ્રબળ લિગેન્ડ છે, સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે, એમોનિયા પ્રબળ લિગેન્ડ છે. રેડી? તો પ્રબળ લિગેન્ડ શું કરે? તો કે ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકે.
અથવા શું કરી શકે તો કે જો 3D કક્ષકમાં એકાદ ઇલેક્ટ્રોન છેલ્લે હોય તો એનું ટ્રાન્ઝિશન કરાવીને આગળની કક્ષકમાં મોકલી શકે છે, જે આકૃતિમાં તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંયા સુધી આપણે શું શીખ્યા આજે તો કે વેલેન્સ બોન્ડ થિયરી સંયોજકતા બંધનવાદની અમુક ઉપયોગિતા અને સંકરણના પ્રકાર, એનો આકાર, એના કોણ. હવે DsP2 સંકરણ હોય એટલે સમતલ્ય સમચોરસ હોય. સમતલ્ય સમચોરસનો આકાર કેવો હોય? 90. અષ્ટફલક હોય તો કેવો આકાર હોય? સંકરણ કયું હોય? કોણ કેટલો હોય? તો આવા મુદ્દાઓ સાથે પૂછી શકે. ઓકે, તો અષ્ટફલક હોય આકાર તો 90નો કોણ હોય અને 6 બંધ બનાવે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? રેડી? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ખાસ જોજો વિડીયો, સમજજો. આપણે ઘણા બધા ચેપ્ટર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, તો એ પ્રમાણે તમે તૈયારીમાં લાગી પડજો. ઓકે, રેડી? થેન્ક યુ.